કાલથી મેઘરાજા ફરી ગુજરાતમાં કરશે તોફાની બેટિંગ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે બીજી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી બનશે એક વરસાદી સિસ્ટમ, જેને લઈને કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। કાલે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે। તો 3જી અને 4થી ઓગસ્ટના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 61% વરસાદ વરસી ચૂક્યો છે। આવતીકાલથી ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે, જેથી આવતીકાલથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે। 2જી તારીખે એટલે કે 2જી ઓગસ્ટે આવતીકાલે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસશે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદ વરસશે। તો 3જી અને 4થી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં 3જી અને 4થી તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં તારીખ 2જી, 3જી અને 4થી ઓગસ્ટે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જ્યારે 3જી અને 4થી ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અત્યાર સુધીમાં સિઝનનો 61% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ આશરે 74% જેટલો સૌરાષ્ટ્રમાં નોંધાયો છે। બીજા નંબરે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ નોંધાયું છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદનું પ્રમાણ ઓછું છે।